સુરત શહેરના ભાટના વિસ્તારમાં આવેલ ન્યૂ આશીર્વાદ પાર્ક સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ નવરાત્રી મહોત્સવમાં ન્યૂ આશીર્વાદ પાર્ક સોસાયટીના ભાઈઓ તથા બહેનો એક સાથે હળીમળીને માતાજીના આ પાવન પર્વની ઉજવણી કરે છે। માતાજીના ગુંજન સાથે ગરબા રાસના તાલે સૌએ ભક્તિભાવે આનંદ માણ્યો હતો। આજે અષ્ટમીના શુભ દિવસે નાની બાળાઓથી લઈને મોટા વડીલો સુધી ખૂબ સુંદર ગરબા રમ્યા હતા। સાથે સોસાયટીના લોકો દ્વારા માતાજીની 108 દીવાની આરતી પણ ઉતારવામાં આવી હતી અને માતાજીના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા। રાસ ગરબા પૂર્ણ થયા બાદ સૌને પ્રસાદ રૂપે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને દરરોજ આ નવરાત્રિમાં રાસ રમતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે એમને એપ્રિશિએટ કરવા માટે દરરોજ ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે। વિનામૂલ્યે કોઈ પણ સ્વાર્થ વગર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના તમામ રહેવાસીઓ એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ખૂબ સુંદર રીતે નવરાત્રી મહોત્સવ ઉજવે છે અને પોતાનું યોગદાન આપે છે। આ પ્રસંગે સોસાયટીમાં આનંદ અને ભક્તિનો માહોલ છવાઈ જાય છે તથા માતાજીના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠે છે। ભરત લોચાલા ન્યૂ આશીર્વાદ પાર્ક સોસાયટી જીવન જ્યોત સિનેમાની પધારી અમે છેલ્લા 25 વર્ષથી અહીંયા ગરબાનું આયોજન કરીએ છીએ અને અહીંયા 25 વર્ષથી રહીએ છીએ। અમે સોસાયટીની દરેક અમારી સોસાયટીમાં ગણપતિ હોય કે ગરબા હોય જે અમારી સોસાયટી વચ્ચે થાય છે અને સોસાયટીના દરેક સભ્યો આની અંદર સાથ અને સહકાર આપે છે અને આ કરવા માટે અમે ખાલી આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણા નાના બાળકો તેમજ છોકરીઓ કોઈ પણ જુદા ખોટા રસ્તે જાય નહીં એના માટે અમે આ સોસાયટીની અંદર આયોજન કરીએ છીએ। એના માટે અમે સોસાયટીની અંદરથી એને દરેક રોજ સારા રમનારને અમે એને એપ્રિશિએટ કરવા માટે એને ગિફ્ટ આપીએ છીએ અને નાસ્તાનું પણ વિનામૂલ્યે રોજ અમે વિતરણ કરે છે, જેના અમારી સોસાયટીનો દાતાશ્રીઓ છે એમનો આટક અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।